નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચાર પર વાત કરીએ તો 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવેલા ચક્રવાત ચિડોએ ફ્રાન્સમાં માયોટી ટાપુ પર એવી તબાહી મચાવી છે કે અહીંના લોકો કહી રહ્યા છે કે આ પરમાણુ બોમ્બ ફેંકાય ત્યારે પણ આવી તબાહી ના થાય એવી તબાહી છે। અહીંના ઘરો, હોસ્પિટલો અને બજારો છોડો આખા માહોલ સાફ થઈ ગયા છે અને શનિવારે મોડી રાત્રે આવેલા વાવાઝોડાના કારણે સેંકડો લોકોના મોત થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 90 વર્ષના માયોટો ટાપુએ જોયેલો આ સૌથી મોટું તોફાન અને ભયંકર વિનાશ છે। ફ્રેન્ચ ટીવી રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટનામાં સેંકડો લોકોના મોત થયા છે। જી હા મિત્રો, માયોટો ટાપુ પર રહેતા લોકો ખૂબ જ ગરીબ છે અને તે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર છે। અહીં ગેરકાયદેસર વસાવતીઓની સંખ્યા વધારે છે, જેના કારણે રહેવાસીઓની વસ્તીનો સાચો ડેટા ઉપલબ્ધ નથી। આ કારણે ચક્રવાતના કારણે થયેલા મૃત્યુ અને ઘાયલોની ચોક્કસ સંખ્યા નક્કી કરવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ પહેલા રવિવારે ગૃહ મંત્રાલયે ઓછામાં ઓછા 11 લોકોના મોત અને 250 લોકોથી વધુ લોકો ઘાયલ થવાની પુષ્ટિ કરી હતી, પરંતુ બાદમાં કાટમાળ હટાવવાની સાથે જ આંકડો ઝડપથી વધી રહ્યો હતો અને એક સ્થાનિકે રહેવાસીએ કહ્યું, સાચું કહું તો આપણે જે અનુભવી રહ્યા છે એક દુર્ઘટના છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।